અમદાવાદમાં ભારતીય ઉદ્યોગ સંઘ દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં ગુજરાતના સ્ટાર્ટઅપ ઇકોસિસ્ટમને મજબૂત બનાવવા માટે અનેક મહત્વપૂર્ણ વિકાસ પર પ્રકાશ પાડવામાં આવ્યો હતો, જેમાં સ્ટાર્ટઅપ્સ માટે નવી તકો અને નીતિગત ફેરફારો લાગુ કરવામાં આવ્યા હતા, જેનાથી યુવાનોને વધુ લાભ મળશે। કાર્યક્રમમાં વક્તાઓએ માહિતી આપી હતી કે આજે દેશમાં લગભગ 3 લાખ સ્ટાર્ટઅપ્સ નોંધાયા છે। ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર અને હબ એન્ડ સ્ટોક મોડેલ હેઠળ 5 નવા આઈ હબ બનાવવામાં આવી રહ્યા છે, જે ગુજરાતના યુવાનોને નવીનતા અને રોજગારની તકો પૂરી પાડશે। આ પ્રસંગે કેબિનેટ મંત્રી અર્જુન મોઢવાડિયા વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। कॉन्फेडरेशन ऑफ इंडियन इंडस्ट्रीज (CII) के माध्यम से आज यहाँ जो स्टार्टअप है उनका ये कॉन्क्लेव था। यहाँ आरोहण 2026 के नाम से पहले हमने कभी भी जो स्टार्टअप का नाम कहीं कहीं सुना जाता था, लेकिन आज यशस्वी प्रधानमंत्री नरेंद्र भाई की अगुवाई में पूरे देश में ये स्टार्टअप इकोसिस्टम का ग्रोथ हो रहा है। करीब करीब 3 लाख ये स्टार्टअप रजिस्टर हुए हैं और उसमें के 100 से ज़्यादा यूनिकॉर्न बन चुके हैं। અત્યાર સુધી આપણે જ્યારે વાત કરીએ છીએ સ્ટાર્ટઅપની, તો ઘણા બધા એવા સ્ટાર્ટઅપ્સ છે કે જેનો કોઈ હાથ પકડનાર પણ નથી, અને આજે આપણા સિસ્ટમને સૌથી વધારે જરૂર છે સ્ટાર્ટઅપની। તો જે CII છે, કન્ફેડરેશન ઓફ ઇન્ડિયન ઇન્ડસ્ટ્રીઝ, ધેટ હેઝ કમ અપ વિથ એન એક્સેલન્ટ પ્લેટફોર્મ કે જેમાં સ્ટાર્ટઅપને એક સ્કેલઅપ આપણે કરીએ છીએ, અને આજનું સ્ટાર્ટઅપ કાલના સ્ટોલવર્ટ થઈ શકે છે। તો આજે આપણે જે પેનલ ડિસ્કશન્સ બધા જોડે કર્યા છે, એ લોકો ગઈકાલના સ્ટાર્ટઅપ હતા અને એ આજે સ્ટોલવર્ટ્સ થયા છે। તો CIIનો એક જ ઉદ્દેશ છે કે જેટલા નાના સ્ટાર્ટઅપ્સ છે એ લોકોને હાથ પકડી, એ લોકોને પ્રમોટ કરીએ, એ લોકોને સ્કેલ અપ કરીએ।